હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ દેશી ડિનર બનાવવાના છીએ, જેમાં આપણે કાચી સેવનું શાક બનાવશું, જે ઠંડી ઋતુમાં ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. એની સાથે આપણે રોટલો બનાવશું, આપણે દહીંવાળા મરચાંનો સંભારો બનાવશું. તો આ દેશી ડીશ ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમને ગમે તે ઋતુમાં એન્જોય કરવાની મજા પડી જાય છે. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આપણે કાચી સેવનું શાક બનાવવા માટે આપણે નાની એક વાટકી કે 3 થી 4 ચમચી, મોટી 3 થી 4 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. આદુ મરચાં ક્રશ કરી લીધા છે. આ રેગ્યુલર મસાલા છે. એમાં ખાટી છાશનો ઉપયોગ કરીશું. મીઠું છે અને તેલ છે. અને આ દહીંવાળા મરચાં બનાવવા માટે આ મોળા મરચાં છે. આ દહીં લીધું છે, વરિયાળી લીધી છે. આ રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને આપણે દહીંવાળા મરચાં કરીશું. તો હવે આપણે શાક બનાવશું. સૌથી પહેલા તો સૌ પ્રથમ આપણે ચણાનો લોટ છે એને આપણે જેવો ગાંઠિયાનો આપણે લોટ બનાવીએ એવું તૈયાર કરવાનું છે. તો એની અંદર આપણે ચપટી હિંગ નાખશું. આ લાલ મરચું આપણે નાખી દઈશું. આ શાક થોડું સ્પાઇસી સારું લાગે છે તો મરચું વધારે નાખશું. થોડું સહેજ હળદર નાખશું, ધાણા જીરું પાવડર નાખશું અને આ અડધી ચમચી મીઠું નાખશું. આ પોણા ચમચા જેવું આપણે તેલ નાખી દઈશું. બધું મિક્સ કરી અને આપણે એનો લોટ તૈયાર કરવાનો છે. આને વિસ્કરની મદદથી ફાવે તમને તો તમે એનાથી પણ કરી શકો છો, પણ હાથથી કરીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે કેટલો કઠણ જોઈશે. તો થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરતા જઈશું. એની એક પણ કણી ના રહેવી જોઈએ અને સરસ ફીણાઈ જાય તો આપણા ગાંઠિયા આપણે પાડીશું આપણે સેવ પાણીમાં તો એ ફૂલશે. તો આપણો લોટ હવે સરસ ફીણાઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે. આ રીતનો આપણે લોટ ભજીયા જેવો નહીં, પણ આપણે થોડુંક કઠણ રાખવાનું છે. તો આપણે પહેલા સૌપ્રથમ પેસ્ટ બનાવી લઈશું મસાલાની. ચમચી મરચું લીધું છે, થોડી હળદર લેશું, 1 ચમચી ધાણા જીરું. એની અંદર પાણી નાખી અને આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. તો ગેસ ચાલુ કરી દીધો છે અને એની અંદર આપણે 2 ચમચા જેવું આપણે તેલ લઈ લેવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે પહેલા જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આ આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ નાખી દેવાની છે અને એને સારી રીતે બધું મિક્સ કરી લેશું. તો મસાલા આપણે પાણીમાં ગોળી લીધા છે, પેસ્ટ બનાવી લીધી છે, એટલે તેલ તરત છૂટું પડી જશે ઉપર અને આપણા મસાલા નહીં બળે. હવે આપણે બીજું પાણી થોડું એડ કરી દઈશું. તો અડધી વાટકી આપણે ફરી બીજું પાણી નાખીશું. ટોટલ આમાં આપણે 1.5 વાટકી જેટલું પાણી નાખ્યું છે અને અડધી વાટકી આપણે પાછળથી છાશ ઉમેરશું, એટલે આપણું શાક 2 થી 3 વાટકી તૈયાર થશે. તો આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. મીઠું આ પાણી પ્રમાણે જ નાખીશું કારણ કે આપણે લોટમાં પણ નાખ્યું છે. તો વચ્ચે વચ્ચે આપણે હલાવશું અને પાણીને ઉકળવા દઈશું. તમારે જો આમાં લસણ નાખવું હોય તો જ્યારે આદુ મરચાંની પેસ્ટ કરી એમાં લસણની કળી 5-6 ઉમેરી અને આપણે લસણની પણ એમાં પેસ્ટ કરી લેવાની છે. હવે તેલવાળો હાથ કરી લીધો છે અને આની અંદર બધું તેલ લગાવી દેવાનું છે. લોટ લીધો હતો એને પણ આપણે ફરી એકવાર હલાવી લઈશું અને આ રીતનો આવો લોટ લઈ લઈશું અને પછી આની અંદર આપણે હાથેથી આમ ઘસતા જઈશું તો આપણા નીચે ગાંઠિયા પડતા જશે. તો આ રીતે આપણે લોટ લેતો જવાનું અને પાડતું જવાનું ને ઉકળતા પાણીમાં જ પાડવાની છે. હવે છાશ છે આપણે અડધી વાટકી જેવી આમાં લઈ લઈશું અને આ લોટવાળો વાડકો છે એને આ બધું ધોઈ અને નાખી દઈશું જેથી એનો રસો પણ ઘાટો થઈ જાય. આ રીતે આપણે છાશને પણ એડ કરી દેવાની છે. તો છાશ થોડી ઠંડી હતી એટલે આપણે મિશ્રણ હમણાં ઉકળવાનું બંધ થઈ ગયું છે, પણ આપણે હમણાં ઉકળે એટલે પછી થોડી વાર ચડવા દેવાનું છે. તો આપણી સેવ હવે ચડી જવા આવી છે. થોડી વાર એને ઢાંકીને રાખી દઈશું, પછી આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું. તો આપણું કાચી સેવનું શાક તૈયાર થઈ ગયું છે. થોડું રસબસતું જ રાખવાનું છે એટલે આપણે એને થોડી વાર ઢાંકીને રાખી દઈશું જેથી અંદર એ બફાઈ જશે. તો અમે 6 થી 7 મરચાં લીધા છે. મરચાં અત્યારે માર્કેટમાં સાવ મોડા મરચાં આવે છે આવા, તો એને આપણે આવી રીતે કાપી લેવાના છે. તમને લાંબી ચીરું ગમે તો લાંબી, ગોળ ગમે તો ગોળ, તમે કંઈ પણ કરી શકો છો શેપ તમારી રીતે. તો હવે આપણે ઊભી ચીરો કરી લેશું. તો આપણા મરચાં કટ કરી લીધા છે અને તૈયાર થઈ ગયા છે. 1 વાટકી આપણા મરચાં છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તો ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધું છે. એની અંદર આપણે 1 ચમચો તેલ નાખશું. તો તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. તો રાઈ ફૂટી ગઈ છે. ચપટી હિંગ નાખશું અને આ 1 ચમચી વરિયાળી અને જીરું લીધું છે એ એડ કરી દઈશું. મરચાં નાખી દઈશું. મરચાંને આપણે બધા તેલમાં સાંતળાઈ જાય એ રીતે બધા હલાવી અને તેલ લાઈન પર ચડી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે આપણે મસાલા કરશું. તો 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર અને ધાણા જીરું એડ કરી દઈશું. એ બધું સારી રીતે મિક્સ કરવાનું છે. થોડું મીઠું નાખી દઈશું. સંભારામાં થોડું મીઠા મરચાં ચડિયાતા સારા લાગે છે એટલે થોડુંક મીઠું અને મરચું નાખી દેવાનું. મરચાં તો એકદમ મોળા મરચાં છે આપણા.
હવે એની અંદર આપણે 2 ચમચી દહીં લીધું હતું એ એડ કરી દઈશું. દહીં નાખ્યા પછી તરત જ બધું સરસ હલાવી લેવાનું છે, નહીંતર આપણે દહીં આપણું ફાટી જાય. તો આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. મસાલો બધો મરચામાં ચડી ગયો છે અને આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. તો આપણે રોટલો તૈયાર કરશું. આની અંદર આપણે મીઠું એડ કરી દીધું છે અને થોડું થોડું પાણી નાખી અને આપણે મસળીને તૈયાર કરશું લોટ. બાજરાનો રોટલો બનાવતી વખતે એની અંદર મસળવાનું સારી રીતે હોય છે, તો આપણો લોટ એકદમ કૂણવાઈ જાય અને રોટલો એકદમ સોફ્ટ બને. તો આપણો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો છે, હાથમાં ના ચોટે અને એકદમ લીસો થઈ જાય એટલે આપણો લોટ તૈયાર છે. અમે લોઢી મૂકી દીધી છે તાવડી માટીની, અને હવે આપણે રોટલો વણીને બનાવશું. તો આપણે લુવો કરી દીધો છે અને એને આપણે બાજરાના લોટમાં જ આપણે અટામણ લઈશું આ રીતે, અને એને સરસ રીતે વણી અને આપણે રોટલો તૈયાર કરવાનો છે. એકદમ હળવા હાથે વણીશું તો આપણો રોટલો સરસ વણાઈ જશે. તો ચારે બાજુથી એક સરખો આપણો ગોળ રોટલો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે તાવડીમાં લઈ લઈશું. તો રોટલા માટે આપણી તવી એકદમ ગરમ હોવી જોઈએ. હવે આ રોટલાને આપણે આ રીતે સુવડાવી દઈશું તો જ એનાથી આપણો ભમરો નહીં પડે અને એકદમ સરસ આપણો રોટલો થશે. તો આ રીતે આપણે રોટલો મૂકી દીધો છે તાવડીમાં. તો રોટલો તાવડીમાં આપણે એક બાજુથી પલટાઈ લઈશું આ રીતે, અને બીજી બાજુ આપણે સરસ વધારે ચડવવાનું છે. તો બીજી બાજુ આપણો રોટલો ચડી ગયો છે, એને આપણે ઊંધો રાખી દઈશું અને ફુલાવી લઈશું. તો આપણો રોટલો ફૂલી ગયો છે અને તૈયાર છે. તો આપણું દેશી ધાબા સ્ટાઇલ આપણું ડિનર તૈયાર છે. ગરમા ગરમ કાચી સેવનું શાક, દહીંવાળો સંભારો, ગોળ, રોટલો, છાશ, આ બધું એન્જોય કરવાની ખૂબ મજા આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.